everyone. In the last class, we started with a new chapter, cell cycle and cell division. આપણે થોડુંક રિવાઇઝ કર્યું હતું, થોડુંક જાણ્યું કે શું સેલ સાયકલ હોય, એમાં કયા કયા ફેઝ આવે, સેલ ડિવિઝન શું છે, why it is necessary. So all of that we covered in the last class. In today's class, we will be discussing it in a little bit more detail. આજે આપણે ડિટેલમાં ભણવાનું શરૂ કરીશું. So let us begin. This is the basic what you can say layout of cell cycle. Okay, કોઈ બી cell cycle હોય તેનું આ રીતનું basic layout હોય છે. Let us see it one by one. આપણે cell cycle જે છે એને બે પાર્ટમાં ડિવાઇડ કરી શકીએ. One is called interphase and one is called M phase. Okay, interphase જે છે એ સૌથી મોટો phase છે. આપણે આગળ ભણીશું. સો નોર્મલ સેલ જ્યારે ડિવાઇડ નથી કરતો હોતો તો that non-dividing cell is said to be in interphase. Okay, જ્યારે એનું સંભાજન થતું નથી ત્યારે એ સેલ ઇન્ટરફેઝમાં છે એવું કહેવામાં આવે છે. The second phase is M phase. M phase જે છે એ last time મેં કીધું હતું, it could be two. Either it could be mitosis, જેને સમસૂત્રી ભાજન કહે એ, or it could be meiosis. Okay, જેમાં અર્ધીકરણ થાય એ. So M phase is either mitosis or meiosis. Interphase is again divided into three more subphases. Okay, interphase જે છે એને હજી 3 પાર્ટમાં ડિવાઇડ કરવામાં આવે છે. એનો પહેલો ફેઝ છે એનું નામ છે G1, પછી આવે S and then G2. આજે આપણે ઇન્ટરફેઝ ભણવાના છીએ. M phase જે છે એની અંદર આપણે બે પાર્ટમાં ડિવાઇડ કરી શકો, કોઈ બી હોય, માઇટોસિસ હોય કે મિયોસિસ હોય. એ બે પાર્ટ છે કેરિયોકાઇનેસિસ અને સાઇટોકાઇનેસિસ. યાદ કરો તમે પ્રોકેરિયોટ, યુકેરિયોટ એવું સાંભળ્યું ને, તેમાં કેરિયોટ જે છે કેરિયો મીન્સ ન્યુક્લિયસ. ઓકે, તો એના પરથી આ યાદ રહી શકે કે કેરિયોકાઇનેસિસ જે છે એનો મતલબ ન્યુક્લિયસનું ડિવિઝન થાય છે. ઓકે, એનું કોષ કેન્દ્ર જે છે એ કોષ કેન્દ્રનું વિભાજન થાય છે એને કહેવાય કેરિયોકાઇનેસિસ. અને સાઇટોકાઇનેસિસ જે છે એ સાઇટોપ્લાઝમ, ઓકે, કોષરસ અને એની અંદરની અંગિકાઓ ઓર્ગેનલ્સ નું ડિવિઝન થાય, that is called સાઇટોકાઇનેસિસ. ટૂંકમાં જ્યારે સેલ ડિવાઇડ થાય તો સૌથી પહેલા એનું ન્યુક્લિયસ ડિવાઇડ થાય અને એના પછી સેલનું સાઇટોપ્લાઝમ જે છે ડિવાઇડ થાય અને આખા એક સેલમાંથી બે સેલ જે છે એ બને. ફાઇન. કેરિયોકાઇનેસિસ જે છે that is nucleusનું division is again divided into 4 more phases: prophase, metaphase, anaphase and telophase. This we will be studying in the next class. Okay, આપણે next time જ્યારે મળશું ત્યારે we will be discussing M phase. So without taking much time, let us start with the interphase. જે સૌથી મોટો phase છે, સૌથી પહેલો phase છે, that is interphase. Interphase is resting phase. Okay, આ resting phase ભલે કહેવામાં આવે પણ ત્યાં સેલ જે છે એ રેસ્ટમાં હોતું નથી. ઓકે, આ મિસનોમર છે ઇન અ વે. શું કામ? તો કે રેસ્ટિંગ ફેઝ તમે જ્યારે એને માઇક્રોસ્કોપની નીચે જોશો ને તો સેલ જાણે કંઈ કરતું જ નથી ને એવું દેખાશે. ઓકે, તમને વિઝ્યુઅલી કંઈ એક્ટિવિટી દેખાશે નહીં. ઓકે, બહારથી તમે જોશો તો કંઈ થતું ના હોય એવું લાગશે. That is why it is also called resting phase of cell cycle. In this phase, the cell prepares for cell division by growth and DNA replication. આ તબક્કામાં, આ ફેઝમાં સેલ જે છે એ ખાલી ખાઈ પી અને ગ્રો થાય છે, એની સાઇઝમાં વધારો કરે છે, પછી એની અંદરના પ્રોટીન, મિનરલ્સ, વાઇટામિન્સ, શુગર, આ બધી વસ્તુનું સંગ્રહ કરવાનું, સ્ટોરેજ કરવાનું એ જ શરૂ કરે છે. ઓકે,
So it prepares for division. Division કરતું નથી interphase માં, પણ એ division પહેલાની preparation કરે છે. Okay? Prepares for cell growth and by doing DNA replication. Okay? Now if you look at this chart, a chart તમે જુઓ right hand side ઉપર, you can see it is divided into 4 main parts. Okay? 1, 2, 3. ત્રણેય part જે છે they make interphase. આખો જે છે part એ interphase છે. And this small part is M phase. Okay? The interphase no સૌથી પહેલો phase જે છે is G1, then comes then comes S and then comes G2. So G1, S and G2. Fine? Cell organelles divide and there is increase in cytoplasm content. Interphase na time par cell organelle જે છે એ પણ divide થાય છે. For example, એક cell ની અંદર let's say 100 mitochondria છે. એ cell જ્યારે divide થશે ત્યારે બે daughter cells ની અંદર, એટલે કે એના એક cell માંથી જે બે નવા cell ની ઉત્પત્તિ થશે બે કોષની અંદર 50-50 કણાભસૂત્ર આપવામાં આવશે. Okay? 50-50 mitochondria. So likewise all the cell organelles they divide. Cell organelles ના ભી નંબરમાં વધારો જોવા મળે છે and there is increase in cytoplasm content. તમને કીધું cytoplasm content જે છે it includes water and all the dissolved different macro and micro molecules. Okay? આ cytoplasm content ક્યાં સુધી ભેગું કરી શકે? Okay? Till what size can it grow? So it can grow till a size where diffusion does not become a problem. એનો મતલબ એ એવડી સાઇઝનું સેલ થઈ શકે કે જ્યાં સુધી એના હરેક પાર્ટમાં, ઓકે, સેલના ગમે કોર્નર સુધી એટીપી પહોંચાડવું હોય કે ન્યુટ્રિયન્ટ્સ પહોંચાડવા હોય, આયન્સ પહોંચાડવા હોય, તો ઇટ હેપન્સ ઓલ બાય ડિફ્યુઝન. તો ડિફ્યુઝનની જ્યાં સુધી લિમિટ ના આવે એટલી સાઇઝનો સેલ મોટો થઈ શકે. ઓકે, it is not visible under microscope. Okay, visible, not visible in the sense તમને એમાં સેલમાં કઈ ફેરફાર થતા હોય તો એ દેખાશે નહીં. બાકી સેલ દેખાશે પણ એની અંદર આવું બધું ગ્રોથ અને ડીએનએ રેપ્લિકેશન ને એ બધું થઈ રહ્યું છે એ ક્લિયરલી દેખાય નહીં. That is why it is called resting phase. It takes up 95% of the time, okay, of cell cycle. આપણે cell cycle નો અલગ અલગ ટાઈમ ભણ્યા હતા ને last time. We saw કે human cells છે they take 24 hours to divide. પછી બેક્ટેરિયાના સેલ હોય તો એ 20 મિનિટમાં ડિવાઈડ કરે. યીસ્ટના સેલ હોય તો એ 90 મિનિટમાં ડિવાઈડ કરે. તો અહીંયા આ સેલ એને સેલ સાયકલનો ટાઈમ કહેવાય. તે સેલ સાયકલનો ટાઈમ જે છે એમાંથી 95% જે છે એ ઇન્ટરફેઝમાં જ સ્પેન્ડ કરે છે સેલ. Okay? Then, as we already discussed, it is divided into G1, S and G2. So let us see in each of these phases. આ ત્રણેય જે છે G1, S અને G2 એને થોડા ડિટેલમાં આપણે ભણીએ. Starting with G1. G1 જે છે that name comes from gap. Okay, gap 1. આ phase mitosis અને next જે DNA નું replication શરૂ થાય એ બે ગાળાની વચ્ચેનો ટાઈમ છે. ઓકે, so it is a phase between mitosis. Okay, અહીં તમે જોઈ શકો છો mitosis મતલબ જ્યારે સેલનું actual division થયું ત્યારે. So between that cell division and before the cell actually starts to replicate its DNA. એટલે પોતાનું DNA નું સ્વયં જનન કરવાની શરૂઆત કરે એ પહેલા અને એ કોષનું જ્યારે સંભાજન થઈ ગયું હોય એના પછી. Okay, so between mitosis and between the next cycle of DNA synthesis you have G1. આ દેખાય છે G1. G1 you can understand for growth. Okay, so G1 is for growth. અને growth phase પણ ઘણી જગ્યાએ લખવામાં આવે છે.
Here the cell is metabolically active. Visually active નથી, જોઈને તમને ખ્યાલ ના પડે, પણ મેટાબોલિઝમ એમાં ફૂલ ફ્લેજ ઉપર થતું હોય છે. શું કામ? તો લેટ અસ અન્ડરસ્ટેન્ડ. ચલો, આ ડીએનએ જે છે જેને સિન્થેસાઇઝ કરવું છે એની બદલે આપણે વિચારીએ કે મારી પાસે કઈ નોટ્સ છે. ઓકે, મારે તમને નોટ્સ દેવી છે. 2 સ્ટુડન્ટ્સ છે પણ મારી પાસે એક જ કોપી છે નોટ્સની. તો શું થઈ શકે? આઈ કેન ટેર ઇટ, વચ્ચેથી ફાડી અને દઈ દઉં 2 જણાને, પણ 2 પાસે ઇન્ફોર્મેશન હાફ જશે, રાઈટ? તો ઇન્સ્ટેડ આઈ કેન મેક અ ફોટોકોપી. એની ફોટોકોપી કરાવી લઉં તો બંનેઓને હું આખી કોપી આપી શકું. બટ ફોર ધીસ ફોટોકોપિંગ આઈ વિલ રિક્વાયર પ્રિન્ટર. મને પ્રિન્ટર જોશે, ઇન્ક જોશે, ઇલેક્ટ્રિસિટી, પેપર, આ બધું જોઈ. તો એ જ રીતના સેલ જે છે એ સેલને ડીએનએ નું સિન્થેસિસ કરવાનું છે, ડીએનએ નું સંશ્લેષણ, એના પછી ગ્રોથ કરવાનું છે, સેલનું વિભાજન કરવાનું છે, આની સંભાજન કરવાનું છે. તો આ બધા માટે એનર્જીની જરૂર હોય. તો એનર્જી ક્યાંથી મળશે? મેટાબોલિઝમ કરવાથી. મેટાબોલિઝમમાં બી સ્પેસિફિકલી આપણે રેસ્પિરેશન ભણ્યા ને, જેમાં આપણે એટીપી ઘણા બધા બનાવતા હતા, રાઈટ? સો here the cell is metabolically active. એ એટીપી નું સાંદ્રતા જે છે, કોન્સન્ટ્રેશન, એમાં ઇન્ક્રીઝ તમને જોવા મળશે. The cell also shows growth. ઓકે, એની સાઇઝમાં પણ તમને ગ્રોથ જોવા મળે છે. It is at its maximum possible size. ઓકે, સેલ જે છે એ ઇન્ટરફેઝમાં ઓર ગેપ 1 ફેઝમાં એની બને એટલી જે મોટી સાઇઝ હોય, મેક્સિમમ સાઇઝ હોય, એમાં આપણને જોવા મળે. ઓકે, લાઈક આઈ ઓલરેડી ટોલ્ડ યુ કે એક સાઇઝથી મોટું અગર સેલ થશે તો એની અંદરનું ડિફ્યુઝન જે છે એમાં લેટ્સ સે એક જગ્યાએ તમારું પ્રોટીન સિન્થેસિસ થઈ રહ્યું છે. ઓકે, પ્રોટીનનું સંશ્લેષણ એક ખૂણામાં થઈ રહ્યું છે અને એટીપી, પ્રોટીન સિન્થેસિસ માટે પણ એટીપીની જરૂર હોય. એટીપી જે છે એ સેલના બીજા ખૂણે બની રહ્યું છે. ઓકે, લેટ્સ ટેક ધીસ સેલ. ચલો, we make it bigger. ચલો, આ એક સેલ છે. સેલની આ જગ્યાએ પ્રોટીનનું સંશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. બટ એટીપી જે છે is actually getting synthesized on the other side. ઓકે, કણાભ સૂત્ર આપણે વાત કરીએ માઇટોકોન્ડ્રિયા, તો it is on this side. ઓકે, તો આ માઇટોકોન્ડ્રિયામાંથી એટીપી જે બનશે એને પ્રસરણ એટલે કે ડિફ્યુઝન થી આ જગ્યાએથી પ્રોટીન સિન્થેસિસ, જ્યાં એટીપી ની જરૂર છે ત્યાં સુધી પહોંચવું પડે, right? So it has to, this ATP has to move from this portion to this portion, and that happens through diffusion. હવે આ સેલની સાઇઝ અગર આના કરતા પણ મોટી થતી જાય તો શું થશે? તો કે જ્યારે આ પ્રોટીનનું સિન્થેસિસ થઈ રહ્યું હોય ત્યારે એટીપીની જરૂર પડે. એ એટીપી પ્રોપર ટાઈમ ઉપર પહોંચી શકશે નહીં, કેમ કે પ્રસરણની લિમિટેશન હોય. ઓકે, જે ડિફ્યુઝન છે એની લિમિટેશન હોય, એને થોડોક ટાઈમ જોઈએ, એને એમાં ટાઈમ લાગે ટૂંકમાં. ફાઇન. તો the cell can only grow to a size where diffusion is not a limitation. ઓકે, જ્યારે પણ તમને એટીપીની જરૂર પડે કે કોઈ બીજી જગ્યાએ એકાદું એન્ઝાઇમ છે જેને લેટ્સ સે ઝિંક આયનની જરૂર છે તો એને ઝિંક પહોંચી જાય, તો બધી એની અંદરની મશીનરી છે, સેલની અંદરનું જે કાંઈ પણ ફંક્શનિંગ છે એ હિન્ડર ન થાય એટલી સાઇઝનું સેલ મોટું થઈ શકે. એનાથી વધારે મોટું કરશે તો સેલની અંદરની બધી આ જે વ્યવસ્થા હોય એ ખોરવાઈ જાય. ઓકે, it becomes all disoriented. Fine. So this cell is at its maximum possible size here in gap 1 phase. There is increased protein synthesis. એક વાત યાદ રાખવાની, જ્યારે બી તમે આમાં ઇન્ટરફેઝ કે કોઈ બી ફેઝ ભણતા હોય તો જે ફેઝની આપણે વાત કરતા હોય, ફોર એક્ઝામ્પલ G1 ની વાત કરી છે, તો G1 માં નોર્મલી શું થતું હોય તો કે નેક્સ્ટ ફેઝની તૈયારી. ઓકે, જેમ મેં તમને કીધું ને કે અગર નેક્સ્ટ ફેઝમાં મારે ડીએનએ ની કોપી બનાવી છે
और इन माय एग्जाम्पल मारे अगर ઝેરોક્સ કરવી છે તો ઝેરોક્સ કરવા માટે ઇલેક્ટ્રિસિટી, પ્રિન્ટર, ઇંક, પેપર એ બધી આપણે વાત કરી એ ભેગું કરવું પડે. So that is all done in the previous phase. Fine. તો અગર આપણે ગેપ 1 ની વાત કરતા હોય તો ગેપ 1 માં S phase માં જેટલી વસ્તુની જરૂર પડતી હશે એ અહીંયા બનાવવામાં આવશે. Same thing. Let's consider for protein. Okay, protein synthesis માં તમને increase જોવા મળે છે. Fine. હવે યાદ કરો મેં તમને લાસ્ટ ક્લાસમાં થોડુંક બેઝિક ભણાવ્યું હતું કે પ્રોટીનનું સિન્થેસિસ જે છે કઈ રીતના થાય. સૌથી પહેલા ડીએનએ હોય, ડીએનએ ની અંદર મેસેજ હોય. ઓકે, એ બોસ છે કે પ્રોટીન કેવી રીતના બનાવવું. એમાંથી એમઆરએનએ બને, મેસેન્જર આરએનએ. મેસેન્જર આરએનએ જે છે ન્યુક્લિયસમાંથી બહાર નીકળી અને રાઇબોઝોમ પાસે પહોંચશે. રાઇબોઝોમમાં ટીઆરએનએ એટલે કે ટ્રાન્સફર આરએનએ અને આરઆરએનએ, રાઇબોઝોમલ આરએનએ, આ બે ભેગા મળી અને નવા પ્રોટીનનું સિન્થેસિસ શરૂ કરશે. ફાઇન. સો દેટ વોઝ ધ હોલ પ્રોસેસ ઓફ પ્રોટીન સિન્થેસિસ. એનો મતલબ અગર મારે વધારે પ્રોટીન બનાવવું હોય તો મારે વધારે એમઆરએનએ, આરઆરએનએ, ટીઆરએનએ જોશે. ઓકે, તો તમે સમજી શકો છો કે અગર પ્રોટીનનું સંશ્લેષણ વધારવું છે તો આરએનએ નું સંશ્લેષણ પણ વધારવાનું હોય. ઓકે, ઓર એ વધારે જ હોય. So here there is increase in RNA as well. Okay, અને આ કયા પ્રોટીનનું સિન્થેસિસ કરે છે એ પણ જાણવું ઇમ્પોર્ટન્ટ છે. So these proteins are mostly enzymes or proteins required for DNA replication. જે બી આ ડીએનએ નું સ્વયંજનન આપણે કરવાના છીએ એના માટે જે કાંઈ બી એન્ઝાઇમ, ઉત્સેચકોની અને અમુક પ્રોટીન્સની જરૂર હોય એ બધા G1 ફેઝમાં બનશે. આટલું ક્લિયર? So this is all about G1 phase. G1 phase is gap 1 or growth phase. આમાં ખાલી સેલની સાઇઝમાં ઇન્ક્રીઝ જોવા મળશે. સેલ ઇઝ વેરી મેટાબોલિકલી એક્ટિવ. એ એટીપી ભેગું કરે છે. એટીપીના અલાવા પ્રોટીન ભેગું કરે છે અને નેક્સ્ટ ફેઝ માટે રેડી થાય છે. ક્લિયર? Okay, then let's go to the next phase which is S phase. S જે છે that S comes from synthesis, સંશ્લેષણ. Okay, સંશ્લેષણ ઉપરથી નામ પડ્યું S phase. DNA replication takes place in S phase. અહીંયા DNA નું સ્વયંજનન જે છે, replication જે છે, replication, duplication, copy બનવું, all of these mean the same thing. Okay, આ બધું એક જ વસ્તુ કહે છે, સમાનાર્થી છે. શું? તો કે એક કોપી DNA ની હોય એમાંથી બે બને. Now you will be studying this in detail જ્યારે તમે 12th ભણશો ત્યારે 12th સ્ટાન્ડર્ડમાં તમારે આવશે આખું ડિટેલમાં. અત્યારે આપણા સમજવા માટે let us consider the basic. Okay, તમારા સેલની અંદર, કોષની અંદર આ એક ડીએનએ નું મોલેક્યુલ છે. ઓકે, આવી રીતના ડીએનએ હોય કુંતલ આકારમાં, ડબલ હિલિક્સ. ફાઇન. બે શૃંખલાથી બનેલું હોય. એક જે છે 5 પ્રાઇમ થી 3 પ્રાઇમ જાય અને બીજી 3 પ્રાઇમ થી 5 પ્રાઇમ. ઓકે, ફાઇન. તો આ બે શૃંખલા છે, બે સ્ટ્રેન્ડ છે ડીએનએ ના. એ બે સ્ટ્રેન્ડ જે છે એને છૂટા પાડવામાં આવે. ઓકે, once they separate, this all happens with help of enzymes. આ બધું ઉત્સેચકો જ કરે છે. ફાઇન. આ સ્ટ્રેન્ડ ને છૂટા પાડે, એની ઉપર ન્યુક્લિયોટાઇડ એડ કરતા જાય અને નવી શૃંખલા બનાવતા જાય. ઓકે, જે કોમ્પ્લિમેન્ટરી હોય. તો આ જે છે this is known as replication fork. રેપ્લિકેશન ફોર્ક જે છે કાંટા જેવું દેખાય છે એટલે એ કાંટો આગળ વધતો જશે. ધીરે ધીરે આખું ઝીપ આપણે ખોલીને એ રીતના ઝીપરની જેમ ખુલતું જાય અને એની સામે સામે આ નવું જે ડીએનએ જે છે એનું સંશ્લેષણ થતું જાય. તમે જોઈ શકો છો જે ઓરેન્જ કલરમાં દેખાડે છે એ નવું ડીએનએ છે. ફાઇન. તો આપણે શરૂઆતમાં એક ડીએનએ હતું. આ આખી એક સાયકલ પૂરી થશે, સિન્થેસિસ થશે, એના પછી now you have 2 ડીએનએ. હવે તમારી પાસે સેમ ડીએનએ ના બે મોલેક્યુલ છે. ખબર પડે? આનો કલર ખાલી અલગ એટલે દેખાડ્યો છે કે તમને ખ્યાલ પડે કે કઈ નવી શૃંખલા છે અને કઈ એક્ઝિસ્ટિંગ શૃંખલા છે. ઓકે, બટ એકચ્યુઅલી આ ડીએનએ અને આ ડીએનએ માં કઈ ફેર હોતો નથી. દે આર ધ સેમ ડીએનએ.
તો આ એક ડીએનએ ની ફોટોકોપી બનાવી અને તમારી પાસે હવે બે કોપી બની ગઈ. Okay, so this DNA replication happens in S phase, synthesis phase. If initial quantity of DNA in cell is 2n, अगर આપણે initial quantity જે છે શરૂઆતમાં replication થયા પહેલાની quantity ની વાત કરી તો એ અગર 2n હોય, then after replication it becomes 4n. Okay, એનું એકવાર replication થઈ જાય એના પછી એનું DNA ની quantity, એનું amount જે છે એ 4n થાય છે. Let us see here in this diagram, થોડું આપણે સમજવાની કોશિશ કરીએ. Remember haploid અને diploid આપણે last time વાત કરી હતી. Haploid જે હોય એમાં પેર ન હોય, ક્રોમોઝોમનું એક જ કોપી હોય. જ્યારે diploid organism હોય, diploid સજીવ હોય, જેમ કે આપણે humans, તો એની અંદર પેરમાં હોય. જેમ કે હ્યુમન્સમાં તમે સાંભળ્યું હશે 23 પેર ઓફ ક્રોમોઝોમ, એટલે કે 23 પેર હોય છે રંગસૂત્રોના, જોડી હોય છે, રાઈટ? તો એને ડિપ્લોઇડ કહેવાય અને ડિપ્લોઇડ સેલ્સ હોય એને આવું 2 અને સ્મોલ n થી દર્શાવવામાં આવે છે. ફાઇન, તો 2 અને સ્મોલ n. અહીંયા આપણે ક્વોન્ટિટીની જે વાત કરી છે એ કેપિટલ N થી દેખાડેલી છે. Can you see? So now observe here. Normally સેલ ની અંદર આ જે સિંગલ મોલેક્યુલ છે ને એ રીતના જ પ્રેઝન્ટ હોય. ઓકે, આવી રીતના તમારી પાસે this will be one what you can say chromosome from your mother and one chromosome like this same chromosome type, okay, from your father. ઠીક છે, તો આ બેને તમે ભેગા કરી અને જ્યારે લખો તો you write it as 2 small n. Okay, diploid. For our understanding we are considering કે આવા 46 chromosomes છે. લખો. Okay, so here 46 chromosome equal to as small વાળું 2n અને capital વાળું 2n બે. Okay, 46 chromosomes. Here in this case one chromosome is equal to one chromatid. આ કેસમાં one chromosome is equal to one chromatid. હવે આ એક ક્રોમોઝોમનું રેપ્લિકેશન થયું. ફાઇન, આવી રીતના બધા ક્રોમોઝોમનું રેપ્લિકેશન થયું. રેપ્લિકેશન મતલબ એની હજી એક કોપી બનાવી. એ કોપી નોર્મલી આની સાથે જોડાયેલી જ રહે છે, which this structure you might have already studied. Okay, આવા ટાઈપનો તમે રંગસૂત્રનું સ્ટ્રક્ચર ઓલરેડી ભણેલા હશો કે વચ્ચેનો જે પાર્ટ હોય એને સેન્ટ્રોમિયર કહેવાય, પછી આ આખા એના આર્મ્સ છે. This is one chromosome. આ પણ એક ક્રોમોઝોમ કહેવાય, આ પણ એક ક્રોમોઝોમ કહેવાય. તો ફેર ક્યાં પડ્યો? The difference is here. જુઓ, આ પેલા 2 capital N હતું, that became 4 capital N. આના માટે આપણે આ જે 46 ની વાત કરી છે એ કન્ટિન્યુ કરી. ચલો, 46 ક્રોમોઝોમ માંથી now you have how many? 92. ખબર પડે કઈ રીતના? 92 હશે, but it is still how much? 23 pair. Okay, 23 pair જ છે, પણ એ પેર કેવી હશે તો કે આવી રીતના ડબલ ક્રોમેટિડ વાળી. Okay, so now this is one chromosome with 2 chromatids, એક original અને એક copy. Can you understand? આ સમજ પડે છે? નોર્મલ સેલની અંદર જ્યારે સેલ ડિવિઝન ના થતું હોય, જ્યારે ડીએનએ ની કોપી ના બની હોય, ત્યારે you have diploid condition. આને પણ diploid condition જ કહેવાય. In diploid condition તમારી પાસે એક જ કોપી છે. This is written as capital 2 capital N. It has one chromosome and one chromatid. જ્યારે એનું ડુપ્લિકેશન થાય, આ એકમાંથી બે બને ડીએનએ, રાઈટ? એ બે જોડેલા રહે. So this becomes one chromosome but 2 chromatids. And this is normally written as 4 capital N. ઘણી જગ્યાએ capital N ની જગ્યાએ you will even see C written. Okay, C લખીને દેખાડે છે. So here the number of chromosome does not change. Okay, આ 23 pair નું 23 pair જ રહે છે.
પણ અગર ડીએનએ કન્ટેન્ટની વાત કરો તો એ 92 ક્રોમોઝોમ જેટલું થઈ જાય છે. ફાઇન. ફ્રોમ 46 ક્રોમોઝોમ you have 96 ક્રોમોઝોમ જેટલું ડીએનએ, બટ પેરની વાત કરીએ, જોડીની વાત કરીએ તો it is still 23. The centrioles in centrosome also divide into two. Centriole પણ તમે ભણેલા હશો, centriole, centrosome, તારા કેન્દ્ર અને તારાકાય. ઓકે, તો આ જે તારાકાય જે છે કે તારા કેન્દ્ર જે છે 9+0 અરેન્જમેન્ટ, માઇક્રોટ્યુબ્યુલ્સ બનાવે છે, એવું you must have already studied. Okay, so here in this S phase, a synthesis phase જે છે એમાં DNA ના replication સાથે સાથે centriole જે છે એનું પણ replication થાય છે. So here this is your centriole. આવા બે સિલિન્ડર જેવા વલયાકાર જેવા centrioles હોય, normally 90 degree ઉપર હોય. Okay, એક સીધું હોય તો એક આડું 90 degree. And then from there you are seeing microtubules coming out. Microtubules cytoskeleton નો part છે, કોષ કંકાલનો part. I hope તમે બધાએ refer કરીને આવ્યા છો. Okay, so microtubule બનાવવાનું કામ છે centrioles નું, અને આવા એક centriole ની જોડી જે હોય અને એની આજુબાજુનું જે centrosome હોય, okay, થોડુંક centriolar region હોય, that is together called centrosome. આમાં ભલે આવું દેખાડ્યું હોય પણ એની actually membrane એટલે કે પટલ કાંઈ હોતી નથી. Fine. During S phase, the third important thing is histone proteins are synthesized. Fine. આપણે S phase ની વાત કરી તેમાં ત્રણ important વસ્તુ છે. સૌથી પહેલા DNA નું replication, centriole નું duplication or replication, અને third thing is histone protein નું synthesis. Histone protein જે છે, I think this also you must have studied, કે એ DNA ને વિટાડવા માટે યુઝ થાય છે. ઓકે, ઓક્ટામર હોય, ઓક્ટામર એટલે 8 સબયુનિટ થી બનેલું. એવા H2A, H2B, H3 ને H4 એવા 4 જે પ્રોટીન હોય એના ડબલ ડાઈમર બધા ભેગા મળી ઓક્ટામર બનાવે, અને ઓક્ટામરની આજુબાજુ DNA જે છે વિટડાયેલું હોય છે. રાઈટ, અને એનું બી કઈ રીતના કન્ડેન્સેશન થાય અને ક્રોમોઝોમ બનાવવામાં આવે, આઈ થિંક તમે ઓલરેડી ભણેલા છો. રાઈટ, તે હિસ્ટોન પ્રોટીન જે છે એ અહીંયા S ફેઝમાં સિન્થેસાઇઝ થાય છે. This is the case for all higher eukaryotes. Okay, જેટલા બી જટિલ સુકોષ કેન્દ્રીય પ્રાણીઓ છે કે વનસ્પતિઓ છે એની અંદર હિસ્ટોન પ્રોટીન અહીંયા બને છે S ફેઝમાં. પણ જે લોઅર યુકેરિયોટ્સ છે જેની અંદર આલ્ગી આવે, પછી યીસ્ટ આવે, તો હવે આલ્ગી ને યીસ્ટ ને એ જે હોય એમાં થોડુંક ગેપ 1 ફેઝ એટલે કે G1 ફેઝમાં થોડાક હિસ્ટોન બનશે અને બાકીના હિસ્ટોન S ફેઝમાં બનશે. ઓકે, ડિવાઈડ થઈ જાય છે. For our understanding તમે એવું યાદ રાખજો, હિસ્ટોન પ્રોટીન જે છે એ સિન્થેસિસ ફેઝમાં જ બને છે. ક્લિયર? So here we end the second phase of interphase, which is S phase. Now we come to G2 phase. Okay, gap 2 phase ની આપણે વાત કરીશું. Gap 2 જે છે is final preparation before mitosis. હવે બસ માઇટોસિસ કરવાનું જ છે, સેલ ને ડિવાઈડ કરવાનું જ છે, તો એની પહેલા જે ફાઇનલ પ્રિપેરેશન હોય એ આ ફેઝમાં કરવામાં આવે છે. ઓકે, here this is the G2 phase. અહીંયા RNA, પ્રોટીન અને જેટલા બી મેક્રોમોલેક્યુલ જે મલ્ટિપ્લિકેશન અથવા સેલ ડિવિઝન માટે જરૂરી હોય એ સિન્થેસાઇઝ થાય છે. સ્પેશિયલી ટ્યુબ્યુલન પ્રોટીન જે છે, તમારી માઇક્રોટ્યુબ્યુલ્સ હોય ને, which we already discussed, કે centrioles માંથી માઇક્રોટ્યુબ્યુલ્સ બને જેને આપણે સ્પિન્ડલ ફાઈબર કહીએ. તો આ સ્પિન્ડલ ફાઈબર બનાવવા માટે ટ્યુબ્યુલન પ્રોટીન જે છે એ G2 ફેઝમાં સિન્થેસાઇઝ થાય છે. ક્લિયર? તો આ G2 ફેઝનું ઇમ્પોર્ટન્સ. ફાઇન, તો આ જે તમને દેખાય છે એ G2 ફેઝનો સેલ છે. આ સેલની અંદર ઘણું બધું ક્રોમેટિન. ઓકે, ક્રોમેટિન, આઈ હોપ યુ ઓલ નો વોટ ઇટ ઇઝ. ક્રોમેટિન છે, ક્રોમેટિનની બહાર આવું મેમ્બ્રેન છે. ઓકે, ન્યુક્લિયર મેમ્બ્રેન ઓર એન્વલપ. આ ન્યુક્લિયસ થઈ ગયું. આ સેન્ટ્રોઝોમ છે. ફાઇન, 2 સેન્ટ્રોઝોમ છે જેની અંદર સેન્ટ્રિયોલની પેર આવેલી હોય છે.
આપણે હમણાં જોયું કે S phase ની અંદર આનું પણ ડુપ્લિકેશન થઈ ગયું છે. Clear? So this is how a cell will look in G2 phase. Okay? G2 phase પર interphase પૂરો થાય છે અને એના પછી સીધું mitosis માં cell enter કરશે. There are some exceptions, however. There is one phase known as G0 phase. Okay? Interphase માં જે એક phase આવે છે જેને G0 phase કહેવામાં આવે. Let us understand what it is. તમે cycle માં જોઈ શકો છો. You have normal G1 phase, G1 પછી S પછી G2, G2 પછી M. And then this cycle continues. This is your normal cell cycle. હવે, when some cells are under nutrition deficiency, અમુક કોષને proper amount માં nutrition નથી મળતું. Okay? ખોરાક નથી. અથવા કંઈક સ્ટ્રેસ છે. કંઈક તમે એને એન્ટીબાયોટિક આપ્યું છે અથવા તો એને ગ્રો થવા માટેની કન્ડિશન પ્રોપર નથી, ટેમ્પરેચર ઓછું છે, pH વધારે છે, એક્સેટ્રા એક્સેટ્રા. આવા કેસની અંદર એ સેલનું ડિવિઝન કરશે નહીં. તો એ શું કરશે તો કે સેલ અરેસ્ટ. ઓકે, સેલ જે છે એ એક ફેઝમાં અરેસ્ટ થઈ જશે. એ ફેઝને કહેવાય છે G0 ફેઝ. ઓકે, એ સેલ સાયકલમાંથી બહાર નીકળી જશે. ના G0 ફેઝ જેને ક્વાયસન્ટ ફેઝ કહેવાય એની અંદર એ તમને જોવા મળે. ઓકે, આ ક્વાયસન્સ જે છે you can remember it as quiet. Quiet એટલે શાંત રહેવું. ઓકે, so in G0 phase the cell stops its cell cycle. અહીંયાની cell cycle જે છે stop થઈ જાય છે. Cells are metabolically active. એ જીવિત તો છે જ. Okay, for any cell to be living એની અંદર મેટાબોલિઝમ થતું હોવું જોઈએ, રાઈટ? તો એ જ રીતના અહીંયા મેટાબોલિકલી એક્ટિવ છે સેલ, પણ એ ડિવિઝન કરતા નથી. અનલેસ રિક્વાયર્ડ, કોકવાર જરૂર પડે તો કરશે. લેટ અસ સી ધોઝ કન્ડિશન્સ. સો સમ સેલ્સ, અમુક કોષ જે છે, they do not divide once formed. એકવાર એ બની ગયા એના પછી કોઈ દિવસ જિંદગીભર એ ડિવાઈડ થતા નથી, એનું સંભાજન થતું નથી. Okay, so such kind of cells are called terminally differentiated. આ ટર્મ્સ અમુક લખતા જાજો સાથે સાથે, નોટ્સ બનાવો છો ને? Fine. So some cells, they do not divide once formed or once terminally differentiated. Example છે હાર્ટના સેલ્સ, ન્યુરોન્સ અને એવા ઘણા બધા સેલ્સ હોય. ઓકે, તમારા બ્રેન ન્યુરોન્સ જે હોય, ચેતાકોષ, તમે ભણશો કે જ્યારે તમારો બર્થ થયો હોય, ઓકે, જન્મ થયો હોય ત્યારે જેટલા ન્યુરોન્સ લઈને તમે જન્મા હોય ને, મોટા થઈને તમારા બ્રેનની અંદર એટલા જ ન્યુરોન હોય, નવા બનતા નથી. ઓકે, સો આ ન્યુરોન્સ જે છે they are thought to be or considered to be in G0 phase. એ સેલ સાયકલમાંથી બહાર નીકળી ગયા છે અને G0 ફેઝની અંદર જોવા મળે છે. Some cells divide only when replacement is required for injured or dead cells. Okay, જેમ કે તમારા શરીરના કોઈ બી કોષ લઈ લ્યો, એ એકવાર ડિવાઈડ થઈ ગયું, જેમ કે તમારું ચામડી, સ્કિનનું કોષ છે, એકવાર ડિવાઈડ થઈ ગયું પછી એ એમનેમ પડ્યું છે in G0 phase. પણ જેમ આપણે લાસ્ટ ક્લાસમાં વાત કરી હતી કે તમે ક્યાંય સાયકલ ચલાવતા હતા અને પડી ગયા અને તમને લાગ્યું, તો જે લાગ્યું છે ત્યાં સેલની ઇન્જરી થઈ છે, સેલ ઘણા બધા મરી ગયા છે. તો આ મરેલા સેલ અથવા ઇન્જર્ડ સેલને રિપ્લેસ કરવા માટે, ઓકે, રૂઝાવવા માટે સેલ ડિવિઝન જે છે જરૂરી હોય છે. તો આવા સિનારીઓમાં આ G0 ફેઝમાંથી એ પાછું G1 ફેઝ અને પછી કન્ટિન્યુ કરશે સેલ સાયકલ. ઓકે, જ્યાં સુધી હીલ નથી થઈ જતું, રૂઝાઈ નથી જતું ત્યાં સુધી. ફાઇન. તમે વિચાર કરો, અગર બધા સેલ હંમેશા ડિવાઈડ કરી રાખે તો તમારો ગ્રોથ કેટલો બધો થાય રાખે રોજે રોજ, રાઈટ? તો આ બધું રેગ્યુલેટેડ છે કે બધા સેલ 24/7 ડિવાઈડ થતા નથી. ઓકે, જ્યારે જરૂર હોય ત્યારે જ ડિવાઈડ થાય છે. સ્પેશિયલી આ રિપ્લેસમેન્ટ જે છે એ તમારું ગટ જે છે, ગટ મીનિંગ ડાયજેસ્ટિવ સિસ્ટમ, પાચન તંત્ર જે છે એની અંદરની લાઇનિંગ હોય ને, એના કોષ 24 કલાકમાં કે 48 hours ની અંદર
રિપ્લેસ થતા રહેતા હોય. પછી સ્કિનના સેલ્સ જે છે એ 24 to 48 hours માં રિપ્લેસ થતા રહેતા હોય. તેવા અમુક સેલ્સ જે છે એ રિપ્લેસ થાય એનો મતલબ ત્યાં સેલ ડિવિઝન જોવા મળે છે. These cells exit G1 phase to enter inactive stage called quiescent stage. Okay, આ G0 જે છે એને quiescent phase પણ કહેવામાં આવે છે. Clear? So this was all about G0 phase. Let us discuss some important checkpoints. Okay, આ cell cycle જે છે એ એની મેળે ચાલે જ નથી રાખતી. એમાં વચ્ચે ક્વોલિટી કંટ્રોલ પણ થાય. શું સેલ બરોબર ડીએનએ બનાવે છે, સેલની સાઇઝ પ્રોપર છે તો જ ડિવિઝન થશે. ઓકે, આ એના જેવું કે આમ તમારે અગર રેસ દોડવાની છે તો રેસ લગાડતા પહેલા તમે જુઓ ને કે તમારી તાકાત કેવી છે, હું કોણ ડી પીધું, ચાલો એવી રીતના પ્રિપેર કર્યું. પછી ધારો કે 10 દિવસ પછી રેસ છે તો તમે રોજ થોડું દોડશો, પ્રિપેર કરશો, રાઈટ, અને ચેક કરતા રહેશો કે આપણે પ્રોપર મહેનત કરી છે કે નહીં. સેમ વે આ સેલ સાયકલ જે છે એમાં પણ ઘણા બધા ચેક પોઈન્ટ હોય છે. ઓકે, જે રેગ્યુલેટ કરશે, મેન્ટેન કરશે સેલ સાયકલ કે બરોબર થાય છે કે નહીં એ ચેક કરવા વાળા ઇન્સ્પેક્ટર છે એવું વિચારો. ફાઇન. તો the first checkpoint is in G1 phase. સૌથી પહેલો checkpoint જે છે એ G1 phase માં હોય છે. This checkpoint is known as cell growth checkpoint. આ checkpoint ને cell growth checkpoint કહેવામાં આવે છે. આ જગ્યાએ શું જોવામાં આવે તો કે G1 phase માં સેલનું કામ શું હતું? ગ્રો કરવાનું હતું. તો શું સેલ પ્રોપરલી ગ્રો થયો છે કે નહીં? નબળો તો નથી રહી ગયો? સેલની સાઇઝમાં બરોબર છે કે નહીં? રાઈટ, સો ઇટ ચેક્સ વેધર ધ સેલ ઇઝ બિગ ઇનફ. પછી એને પ્રોપર જેટલા પ્રોટીન જરૂરી છે, એન્ઝાઇમ્સ જેટલા જરૂરી છે એસ ફેઝ માટે એ બનાવ્યા છે કે નહીં, એ બધું ચેક કરી અને પછી જ એ એસ ફેઝની અંદર એન્ટર કરવા દેશે. અગર કાંઈ બી વસ્તુમાં ગડબડ દેખાણી કે પ્રોટીન ઓછા બન્યા છે, એન્ઝાઇમમાં કંઈક સરખું બનતું નથી, અથવા સેલ જે છે એને જેટલું અમાઉન્ટમાં ન્યુટ્રિશન અને એટીપીની જરૂર હતી એનાથી ઓછા બન્યા છે, તો સેલ સીધું G1 ફેઝમાંથી G0 ફેઝમાં વયું જશે. ઓકે, અને એ પાછું G0 માંથી G1 માં ત્યારે જ આવશે જ્યારે બધી કન્ડિશન પ્રોપર થશે. ક્લિયર? તો આ થઈ ગયું G1 checkpoint, which is also called cell growth checkpoint. Second checkpoint જે છે ઈ આ S phase ની અંદર આવે. ઓકે, ઘણી જગ્યાએ SG2 એવી રીતના બી લખેલું હોય છે અને G1S ઈ રીતના લખે. ઓકે, કે આ એન્ડમાં લખવાની બદલે આ બે ફેઝની વચ્ચે checkpoint છે એ રીતના લખે. ઓકે, so here what is mentioned as cell growth checkpoint can also be written as G1/S checkpoint. અને આ સેકન્ડ હમણાં આપણે જેની વાત કરીશું DNA synthesis checkpoint is written as SG2 checkpoint. ઓકે, તો આ SG2 checkpoint અથવા DNA synthesis checkpoint જે છે એ ચેક કરશે કે DNA નું કોપી જે છે બરોબર બની છે કે નહીં. ધારો કે મારે કોઈ સ્ટુડન્ટને આ નોટ્સ દેવાની હતી તો ઝેરોક્સ થઈ ગયા પછી હું જોઈશ કે વચાય એવી છે કે નહીં. ઓકે, કંઈ છપાવવામાં મિસ્ટેક તો નથી થઈ, અમુક વાર થોડુંક છપાણું ના હોય અથવા બહુ ડાર્ક છપાઈ ગયું હોય એવું તો નથી થયું. તો એ ટાઈપનું ડીએનએ રેપ્લિકેશનમાં કંઈ વાંધો નથી ને, એ ચેક અહીંયા થાય. ઓકે, ઇન SG2S checkpoint. Clear? Then you have the third checkpoint which is seen in M phase. આ M phase માં બી આપણે થોડું ડિસ્કસ કરીશું, but here also I don't think there should be a problem. આ M phase માં એવું ચેક કરશે કે જેટલા બી રંગસૂત્રો છે એ રંગસૂત્રોનું સમભાજન થયું છે કે નહીં, સમસૂત્રી ભાજન થયું છે કે નહીં. બે કોષની અંદર 23 રંગસૂત્રો જ ગયા છે કે નહીં, 23 પેર. ઓકે, તો આ ચેકિંગ જે છે એ માઇટોસિસ ચેકપોઇન્ટ અથવા તો આ M checkpoint જે છે એની અંદર કરવામાં આવે છે. So these are all the checkpoints જ્યાં ચેક કરવામાં આવે કે આ કોષ
જે સાયકલ છે, સેલ સાયકલ જે છે પ્રોપરલી રન થઈ રહ્યું છે કે નહીં. ઓકે, ક્યાંય બી પ્રોબ્લેમ દેખાય, ધારો કે ડીએનએ જે છે એ ફોલ્ટી હોય, કોપી બનાવી હોય, ફોલ્ટી બનાવી હોય, તો આ આગળ વધશે નહીં. ધારો કે ક્રોમોઝોમ જે છે, રંગસૂત્ર જે છે, એકમાં 24 ગયા ને એકમાં 22 ગયા એવું થયું હોય, તો ત્યાં જે સ્ટોપ કરી દેશે. ઓકે, તો એના માટે આ બધું ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? Fine. So next time we will be discussing the M phase.